કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં સ્પેશિયલ એક વિડીયો બનાવવા માટે આપણે ભેગા થયા છીએ. આ વિડીયોનો મોટિવ ઓનલી ફોર આજના ન્યૂઝ બેઝ એટલે કે જે પણ એક્ઝિટ પોલના આંકડા હમણે 6 વાગે જે રજૂ કરવામાં આવ્યા છે, શું એના ઉપરથી બજારમાં કેવી અસર જોવા મળશે આવતીકાલે, એના માટે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આપણે ભેગા થયા છીએ મિત્રો. તો એક્ઝિટ પોલના આંકડા આજે જે ઇલેક્શન થયું મહારાષ્ટ્રમાં, એ મહારાષ્ટ્રનું જે ઇલેક્શન એનું રિઝલ્ટ, જેમાં 288 સીટો ઉપર આજે વોટિંગ થયું, અને ઝારખંડમાં જે એક બે દિવસ પહેલા જે વોટિંગ થયું, એ બંનેના એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે મિત્રો. અને બંનેના એક્ઝિટ પોલના આંકડાની અસર બજાર ઉપર કેવી જોવા મળશે એ હવે જોવાનું આવતીકાલે રહેશે મિત્રો. તો એક્ઝિટ પોલના આંકડામાં મિત્રો આપણે વાત કરીએ તો એક્ઝિટ પોલના આંકડા ભાજપ એટલે કે એનડીએ, ભાજપ શાસિત ભાજપના જે પણ સપોર્ટિવ પક્ષ અને ભાજપ ભેગા થઈને જે પણ એક પક્ષ બન્યો છે એને એનડીએ કહે છે. એ એનડીએને મહારાષ્ટ્રમાં પણ બઢત બતાવવામાં આવેલી છે. લગભગ 150 સીટની આસપાસ મહારાષ્ટ્રમાં મળશે એવું બતાવી રહ્યા છે. ફક્ત એક જ એવી જે એક્ઝિટ પોલ છે, એક્સિસ માય ઇન્ડિયા, એ એક જ ફક્ત ઇન્ડિયા ગઠબંધનને વિજેતા તરીકે બતાવી રહ્યા છે. બાકી બધી જ જેટલા પણ એક્ઝિટ પોલો છે બધા એનડીએને સપોર્ટ કરી રહ્યા છે, મીન્સ કે એનડીએના તરફેણમાં રિઝલ્ટ બતાવી રહ્યા છે. હવે સેમ વસ્તુ ઝારખંડની અંદર પણ એનડીએ સરકાર બઢત સાથે કામકાજ કરતી હોય એવું જોવા મળી રહ્યું છે. અને ઇન્ડિયા ગઠબંધન આમાં પણ પાછું રહેશે એવું એક્ઝિટ પોલના આંકડા બતાવી રહ્યા છે મિત્રો. એમાં પણ ઝારખંડમાં પણ એક્સિસ માય ઇન્ડિયા જે એક્ઝિટ પોલ છે એણે પણ લગભગ એનડીએને 24 થી 25 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને 52 થી 53 સીટો બતાવેલી છે. બાકી બધાએ એનડીએને વિન થતું બતાવેલું છે. તો મિત્રો, આની અસર શું આવતીકાલે બજાર ખુલશે અને શું બજારમાં આની કંઈક અસર જોવા મળશે? તો 100% જોવા મળશે મિત્રો. હવે શું આ ઓપરેટરો આ જ ન્યૂઝને જો પોઝિટિવલી લેશે તો આવતીકાલે જોરદાર પાછી તેજી કરશે. આવતીકાલે તેજીનું વાવડ જોવા મળી શકે છે મિત્રો. કેમ કે બંને સ્ટેટની અંદર ભાજપા એટલે કે ભાજપ જે સપોર્ટિવ પક્ષો સાથે એટલે કે એનડીએ સરકાર જો ફરીથી ત્યાં જીતીને આવતી હોય તો ખરેખર બજાર માટે આનાથી પોઝિટિવ કંઈ જ ન હોઈ શકે. ઘણું પોઝિટિવ કહેવાય મિત્રો. એટલે હવે 23 તારીખે આના રિઝલ્ટ પણ આવવાના છે મિત્રો. આના પરિણામ પણ 23 તારીખે આવશે. એટલે 23 તારીખે જ્યારે બજાર સોમવારે ખુલશે, 23 તારીખે આનું રિઝલ્ટ આવવાનું છે, એટલે શનિવાર હશે અને એની અસર 25 તારીખે સોમવારે જોવા મળશે મિત્રો. 25 તારીખે એની અસર બજારમાં જોવા મળશે અને એ કેવી અસર જોવા મળે છે એ ખરેખર જોવા જેવી વાત રહેશે મિત્રો. હવે મહારાષ્ટ્રમાં જે પ્રમાણેનું આજે એક્ઝિટ પોલના આંકડા બતાવી રહ્યા છે, પ્રમાણે સૌથી મોટી જીત જો એનડીએ સરકારને મહારાષ્ટ્રમાં થઈ તો તેજી બજાર ફરીથી યુટર્ન મારી અને બજાર જે અત્યારે હાલ મંદીના સકંજામાં ફસાયેલું હતું એ મંદીના સકંજામાંથી બહાર નીકળી અને ધડાધડ દોડતું જોવા મળશે મિત્રો. અને જો એનડીએ સરકારની વિરુદ્ધમાં રિઝલ્ટ આવ્યા કે એક્ઝિટ પોલના વિરુદ્ધમાં રિઝલ્ટ આવ્યા તો સમજી લેજો
કે બજારમાં મંદી પાછી ફરીથી હાવી થઈ જશે મિત્રો. ફરીથી મંદી હાવી થઈ જશે. કેમ કે બજાર સારા ન્યૂઝ ઉપર જલ્દી રિએક્ટ કરતી હોય છે. સેમ ટુ સેમ ખરાબ ન્યૂઝ ઉપર પણ એટલી જ ઝડપથી રિએક્ટ કરતું હોય છે. સેન્ટિમેન્ટ, બજારનું જે સેન્ટિમેન્ટ છે એ બાહ્ય પરિબળો ઉપર આધારિત છે. જે આપણા ભારતીય ડોમેસ્ટિક જે પણ પરિબળો બનતા હોય છે પોલિટિકલી, એના ઉપર પણ આપણા શેર માર્કેટ ઉપર સીધી અસર થતી હોય છે. એટલે મિત્રો, આની અસર જો એનડીએ સરકાર આવી અને જો આ પ્રમાણેનું રિઝલ્ટ, જે પ્રમાણેના એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે એ પ્રમાણેનું જે રિઝલ્ટ આવ્યું તો અદાણી અને રિલાયન્સ જેવા શેરો એમાં લીડ કરે તો નવાઈ ન પામતા મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ એક સ્પેશિયલ ન્યૂઝ હતા એટલે હું તમારી સમક્ષ લઈને આવેલો છું. આવતીકાલે બજાર પાછું રાબેતા મુજબ ખુલશે સવારે, એટલે આપણે સવારે પણ વિડીયોમાં મળીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.